મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો ગુડ મોર્નિંગ। તો આજ સવારે જાગી જઈ અને તો રજા તો આજ જવાનું વિડીયો શૂટ કરવા માટે બહાર। તો બહુ મજા આવશે, વ્લોગ જોવાનું ભૂલતા નહીં। તો મારા ઘરના શું કરે તમને દેખાડું। તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો અવની આવી જાય। અવની શું કરી એ હાય કહેજે, આમ બાબા કહેજે, टकला तो गाय है मारा फोटो तो ने रंबाई है अरे मम्मी हां चू जो हां હું જોઈ હી વાલી હા લે આમ લે અનો લે હા શું જો હા લે ગાય લે ગાય જોજો પસાડા ને તો આ જોનો વિડિયો ઉતારો તો જોવાનું ભૂલતા નહીં, બ્લોગ જોતા રહેજો આખો। તો જીએ બાર ભાઈબંધો જોડે કદા હું કરાવું નહીં। તો ચકલી જી લપસણી ખાવાની બાલ મંદિર આવ્યો હું અને સામું દેખાય અમારું કરણ વિરુન। તો મજા આવી જાય શું કાંઈ કે લપસણી ખાવા મળે ને એટલા માટે। એટલે તાપ એવો હોય ને તો કણા બગ્યો ઓહો લાય લાય બરફ પગમાં। તો મને એમ છે કે તમે જાઓ ઘરે, હું આવું ઘરે વિચારો હારો જો એટલે હરામી હે ને ઉપર જઈ તે રોટલા કરવા અને હું જોતો ટોયલેટમાં તો એની વસ્તુ ના લઈ જઈને મારા જોડે મંગાવવા લે ના બરોબર બરાબર। તો તને શરમ આવી જો બધું કામ મને કહી આવી જાય 5 ચાડા નહીં પણ મને કહી જાય બોલો આ રહીએ હા શું કહી જાના એને આવી ગયો આપણા ઘરે। તો રુદ્ર આના જાડિયાના તો પકડો આવતો રે। તો જો પિયા કરા રોટલા બનાવવા તો વીરુ કરવા આવ્યો, વીરુ કાગરિયા હાથ ગાવા ખાલી આવ્યો। તો જો આ બાજુમાં મળ્યા રુદ્ર તો અમે જો શું વાય કણ આ બે ચાડવા છે મસ્ત ગયા અને એટલા મસ્ત લાગે છે ને આ એટલા આના શરીર આનું જ્યુસ પીવાય ને બહુ પેલી તાકાત મળે। શું કહેવું વીરુ શું કહે તો અમારા ગામડાની દેશી લાગજો ચૂલા ઉપર રોટલા કરવાના આવો અને એવા રોટલા ખાવાની મજા આવે। તો અહીં અમારા ગામનો આખો વ્યૂ દેખાય તો જો અહીંથી હા તો પિયા રોટલા બનાવ્યા જોઈએ કહો તમે જો તો કે હારા બનાવે રોટલા તો હારા છે ખાવાની કામ જેવા હોય એવા ખાલી કાચા ના હોવા જોવા। તો અમે રાતે ખુલ્લા રાખીને ઊંઘીએ જો કે તાપ લાગતો હોય હા અને ઉપર આવો શેડ ને ખુલ્લા ઊંઘી આવે કણ જો મજા આવી જાય એમ એટલું ઠંડુ વાતાવરણ લાગે ને અને આરા બે જણા આવીને મસ્તી કરવા માંડી પડ્યા હા હા તું તો પડે કુ નતો કહેતો કે પડે કુ લેવું હા હા પડે કુ નતું લેવું તાર તો તને તો ભૂખ નથી લાગી કે પડે કુ લેવું હા હા તીખું લાગે હા તીખું નહીં લાગતું તાર લેવી હતી ચોકલેટ એમ કે યદેવ નિશાળ જઈને આવ્યો તો શું ભણીને આવ્યો શું ભણીને આવ્યો હા ચકલી ભણીને આવ્યો ઉભો રે। તો જો દેવ છૂટી ગયો નિહાર ને તો વીરુ તાર નિહાર જવાનું હા તો વીરુને નિહાર જવાનું। એ વીરુને લઈ જજે હો દેવ, આમ જો આ વીરુને લઈ જજે। વીરુ જવાનું તારા દોડ જલ્દી ચંદ્રકાંત ચા જો લ્યા। ફાઇનલી ખાવાનો ટાઈમ થઈ ગયો, ખાઈ લઈએ। શું બનાવ્યું હેડાન શાક રોટલા સાસ। વીરુ તા માટે બનાવ્યું પાટ હા પાણી ખાવાનું તારા પાલું પાલું ખાવાનું હા તો આ શાક બટાકાનું અને ભેડાનું અને વીરુ માટે ભાત બનાવ્યા ગરમા ગરમ મસ્ત ખાવાના તારા ઢોલ વગાડી જો જોઈએ કહો તમે તો ગીત તો ગા પેલું ગીત ગા પેલું ગીત ગા થાક લાગ્યો હજુ વગાડો તો હોય ને ઢોલતી એ હા ઢોલ તો વગાડ હા પેલું કા હે આયા 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 ભાઈ મારા ગાજે થાક લાગ્યો હા ભાઈ શું લેવું હા આમાં જોઈને બોલ આમાં જોઈને શું લેવું હા
રમકડા પૈસા ક્યાં હા કોના કરે હા હા તમારું ઘર ક્યાં તો પાટી લેવા રામપુર આવ્યા ને તો વીરુ શું કે ખબર કે રમકડા લેવા તાર ઘર છે તો ફાઇનલી મિત્રો બપોરે તો હું ઊંઘી ગયો હતો એટલે બ્લોગ બનાવી શક્યો નહીં અને કોઈ દ્વારા આજ બપોરે ઊંઘતો હતો તો એવો થાકી ગયો હતો ને જેવા તો ખતરનાક ઊંઘ આવી હતી અને વીરુ શું કરે પિયાવું કરે જો તો કરી પિયા કેવું કરી તો પિયાના ચડી હતી કેમ ચડી ખબર નહીં ચડવા તો કશો વાંધો નહીં શું ચડાવી રાખશે બરાબર એટલે રી ચડાવી રાખ કશો વાંધો નહીં તો એ રોટલા કરાવે રોટલા કરી દે પછી વિડીયો બનાવવાનો તો વિરુદ્ધ તો ત્યાં તો ઊંઘાતો ના કારણ એને કુલર ચાલુ કરાવ્યું અને ઊંઘી ગયો જજો તો કરી પિયા હા તને કહું એનું મોટું જો ખાલી શું કરે એમ કહું તો કુલરની માસ્ટર તમે જોઈ શકો બગડ્યું કુલર બગડ્યું ચડી મારું કરે કશો વાંધો નહીં ચડેલી રહેવા દો કશું નહીં બરાબર તો ખાટલો નવો એટલે ખાટલું પાટી નવી લાવતા નહીં ભર્યા તો થાકી જવા પાણી પીવું છે તો અમે જઈએ રામપુરા ને પીએ પેલી બીજો ગલે મેં સિગ્નેચર લેવા આવીએ હમણાં જોજો હો આ રીતે શું ખબર મીશોમાં અભિયાલ રિટર્ન કર્યું ને તો શું કહે કે પૈસા 100 રૂપિયા પાછા આવે મને બધું એટલે હવે તમે જ કહો મીશોમાં રિટર્ન કરીએ તો પૈસા ત્યાં પાછા આવે તો રામપુરા શું લીધું તો બીજું શું લેવાનું તારા અરે તો ફાઇનલી એમને નવો બિઝનેસ મળી ગયો હોય લેબોડી વેચવાનો તો લેબોડીઓની ડીલ કરવાનું ચાલુ તમે જોઈ શકો તો લેબોડીઓની ડીલ કરાવે તો હવે કાલથી નવો ધંધો ચાલુ થઈ જશે લેબોડી વેચવાનો જો મારો મમ્મી સિરિયસ થઈ ગઈ હવે આવા કામમાં બિઝનેસ કરવો જ પડશે ગમે તે થાય બરાબર હવે બિઝનેસ કરવો પડશે તો આખું પિયા જો શું કરે અહીં તો ભીર તો રામપુરા જઈને પિયા લાગે અહીં હવે બિઝનેસ સ્ટાર્ટ કરવો પડશે તો ચલો હું તો વીરુમાં જોડે ફોન લઈને આવ્યો હોય અને ફોનમાં શું મને દેખાડવા ખબર હા જો તો વીરુ કે ખબર કે પપ્પા દાદા આયા દાદા ક્યાં ગયા દાદા આવ્યા વસ્તુ મંગાવ્યું તો શું એને દેખા તો ખરી પણ શું આવ્યું આમ કહી તો આને મીશોમાં રિટર્ન વસ્તુ કરીને મારો મેસેજ આવ્યો ને તો અરે 100 રૂપિયા દેખી ચૂક કરો બોલો કે 100 રૂપિયા તો 220 ઓછા ને કેટલા કહેવાય 170 હા 170 220 ઓછા તો 170 કે 30 ઓછા આવે તો 70 170 આને દેખાતું તમને 167 રૂપિયા આ તો તને પેલા કરવાના અરે 200 માં 167 કેટલા છે એની વાત કરું હું શેની વાત કરું 28 રૂપિયા કેટલા 28 રૂપિયા કેટલા રે 27 ના રે 33 રૂપિયા કેટલા રે તું કર ના 200 માં 167 જાય તો હમ તને ઉમેર એટલે 70 હા પણ 20 રૂપિયા 80 90 અને બીજા 10 રૂપિયા 33 રૂપિયા વધુ ના જઈ ગયા 28 કઈ નહીં આમ ભણી જઈ 33 ના હોત 38 ગણ ને તો 167 38 39 40 બરોબર એટલે અહીંયા 80 બરોબર 70 80 90 ના તરી એરિયા ત્રણ આર્યા તો મિત્રો
રાત પડી જાય છે અને ઊંઘવાનો ટાઈમ થયો હોય તો હવે બ્લોગ આઇકન એન્ડ કરીએ છીએ અને અમારો બ્લોગ બને તો અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાકી હવે વીરુ બોલજો, બોલો બોલો હવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલ એમને પહેલાં બોલ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. તો મળશું આગલા બ્લોગમાં. બાય બાય.